સો અગેન આપણે તમારું ચેપ્ટર 5 કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને ચેપ્ટર 5ના સ્વાધ્યાયના દાખલામાં શરૂઆત એવા દાખલાઓથી કે જેમાં ન્યૂટનના ગતિના નિયમોનું બેઝિક નોલેજ રહેલું છે. એ બેઝિક નોલેજની તમારે આ ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે જરૂર છે. તો પહેલા દાખલા નંબર 2 પર જઈએ. દાખલો એક આપણે ઓલરેડી લઈ લીધો છે. 0.05 કિલોગ્રામ દળની લખોટીને ઉર્ધ્વ દિશામાં ફેંકતા નીચેના દરેક કિસ્સામાં તેના પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા જણાવો. તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન, તેની અધો દિશામાંની ગતિ દરમિયાન અને તે ક્ષણિક સ્થિર હોય ત્યારે ઉચ્ચતમ બિંદુએ જો તેને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રી ખૂણે ફેંકી હોત તો ઉપરોક્ત જવાબો બદલાત. હવાનો અવરોધ અવગણો. સાદી ભાષામાં કહીએ તો ધીસ ઇઝ જસ્ટ લાઇક પ્રોજેક્ટાઇલ મોશન. આપણે જે પ્રક્ષિપ્ત ગતિની વાત કરી હતી એ ગતિના કન્સેપ્ટ્સ અહીંયા મળતા આવે છે. પણ આપણે સ્ટ્રિક્ટલી પહેલા કેસ માટે જ્યારે એને ઉર્ધ્વ દિશામાં ફેંકી છે, મતલબ પહેલા કેસમાં શું છે, આ લખોટીને ઉર્ધ્વ દિશામાં ગતિ કરે આવી પરિસ્થિતિ છે. અને બીજા કેસમાં તમને આપ્યું છે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રી ખૂણે. મતલબ કે આ ફરીથી એકવાર લખોટી છે, આ સમક્ષિતિજ દિશા છે અને એની સાથે એપ્રોક્સ 45 ના ખૂણે તમે લખોટીને ફેંકો છો. તો બે કેસમાં તમારે એના પર લાગતું પરિણામી બળ શોધવાનું છે. કઈ કઈ જગ્યાએ? પહેલા આ કેસમાં ઉપર જતી હોય ત્યારે, પાછી નીચે આવતી હોય ત્યારે. આપણે જાણીએ છીએ કે મેક્સિમમ ઊંચાઈ એનો વેગ ક્ષણવાર પૂરતો શૂન્ય થશે અને પછી એ નીચે તરફ ગતિ કરશે ત્યારે. અને ત્રીજું, તે ક્ષણિક સ્થિર હોય ત્યારે ઉચ્ચતમ બિંદુએ. પણ દરેક કેસમાં એક ગતિ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં જ કરે છે, એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ એના પર લાગશે. તો આપણે કહી શકીએ કે નેટ બળ F બરાબર mg જેટલું તો છે જ. m બરાબર લખોટીનું દળ 0.05 અને g બરાબર 10, એટલે જવાબ મળ્યો 0.5 ન્યૂટન. અને તમારે ચોખ્ખા બળનું માન મળી ગયું, જોડે જોડે દિશા પણ દર્શાવવાની છે. તો દિશા અધો દિશા. એક્ઝામમાં આ રીતે ડાઉનવર્ડ્સ એરો કરીને ના દેખાડવું. અહીંયા થોડી જગ્યાની ક્રાઇસિસ છે એટલે હું નીચે તરફ એરો કરીને લખી રહ્યો છું શોર્ટમાં. યાદ રાખવાનો મુદ્દો ખાસ અહીંયા આવે છે. તે ક્ષણિક સ્થિર હોય ત્યારે સમજવાનો મુદ્દો. જો ઉર્ધ્વ દિશામાં ગતિ થાય છે ત્યારે ગુરુત્વાકર્ષણ હાજર છે, અધો દિશામાં થાય ત્યારે પણ હાજર છે. કદાચ એવો સવાલ થાય કે ભાઈ જ્યારે ઉચ્ચતમ બિંદુએ પહોંચે છે ત્યારે ક્ષણવાર પૂરતો એનો વેગ શૂન્ય થઈ જાય છે. તો આપણે તો એવું ભણી ગયા કે જો પદાર્થ સ્થિર હોય તો એના પર લાગતું નેટ બળ શૂન્ય થાય. જવાબ એવો છે કે એ ઉચ્ચતમ બિંદુએ ક્ષણવાર પૂરતી જ સ્થિર છે, એના પર બળ તો એ દરમિયાન લાગી જ રહ્યું છે. હવે કોઈ પણ સ્થિર પદાર્થ પર બળ લગાડો ત્યારે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. અને લોજિકલી વિચારો કે ધારો કે ઉચ્ચતમ બિંદુએ, મતલબ મેક્સિમમ ઊંચાઈ ધારો કે આટલી મેળવી, અહીંયા પહોંચે ત્યારે જો બળ લાગતું 0 થઈ ગયું હોત તો અહીંયા નહીં રહેત. પણ એ પાછી નીચે આવે છે કારણ કે આ બળ અધો દિશામાં લાગતું બળ હાજર છે. તો આખી ગતિ દરમિયાન ડઝન્ટ મેટર એ ઉપર તરફ જાય છે, નીચે તરફ પાછી આવે છે કે પછી ઉચ્ચતમ બિંદુએ છે, મેક્સિમમ ઊંચાઈ વાળા બિંદુએ છે, દરેક જગ્યાએ એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એ કન્ફર્મ છે. આપણે ન્યૂટનના નિયમ મુજબ F બરાબર ma માં એની કિંમત g લઈ લીધી, ગુરુત્વ પ્રવેગ, કારણ કે ગુરુત્વાકર્ષણ હાજર છે. હવે બીજાનો જવાબ કે જો તેને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રી ખૂણે ફેંકી હોત તો ઉપરોક્ત જવાબો બદલાત? ના, બિલકુલ ના બદલાત. હવાનો અવરોધ અવગણવાનો એ તો આપણે આમેય કન્સિડર નથી કર્યો. જવાબો કેમ ન બદલાત એનું લોજિક હવે સમજીએ. ધારો કે તમે લખોટીને આ રીતે ફેંકી તો ગતિપથના કોઈ પણ બિંદુએ તમે વેગના બે ઘટકો દર્શાવી શકો. યાદ કરો પ્રક્ષિપ્ત ગતિ, જેમાં તમે આ દિશામાં એક ઘટક અને આ દિશામાં એક ઘટક લીધેલો. આને નામ આપ્યું હતું v0x, આને v0y, અને આ ઘટક હતો v0. હવે ધારો કે લખોટીએ થોડેક વધારે આગળ ગતિ કરી, થોડી વધારે અંતરે ગઈ, અહીંયા પહોંચી. તો ફરીથી એકવાર સ્પર્શકની દિશામાં વેગ. હવે એને આપણે નામ આપ્યું હતું v. પાછા એના પણ બે ઘટકો. સમક્ષિતિજ દિશાનો વેગ અચળ રહેશે v0x, અને શિરોલંબ દિશાનો વેગનો ઘટક બદલાશે vy.
ખરેખર આ vx છે પણ એનું મૂલ્ય v0x જેટલું છે એવું મેં દર્શાવવા માટે અહીંયા v0x મૂક્યું. પ્રારંભમાં જે હતું એ જ મૂલ્ય અહીંયા જળવાઈ રહે છે, આમાં ઘટાડો થાય છે. અગેન આકૃતિ દોરતી વખતે મગજમાં રાખવાનું કે કોઈ પણ સદિશનું મૂલ્ય એને રજૂ કરતા તીરની લંબાઈ પરથી નક્કી થાય. જે લંબાઈ મેં અહીંયા લીધી હતી v0x માટે એ જ લંબાઈ મેં અહીંયા લીધી છે. v0y ની લંબાઈ જેટલી અહીંયા હતી એના કરતા થોડી ટૂંકી જોઈ શકો છો અહીંયા છે. આ બધી એવી નાની નાની બાબતો છે જે આપણે અડધો અડધો માર્ક લઈને જઈ શકે એક્ઝામમાં. અને તમને પ્રક્ષિપ્ત ગતિ વખતે મેં આ બાબત સ્પેસિફિકલી સમજાવી હતી કે જ્યારે આકૃતિ દોરો ત્યારે આ બાબત ખાસ મગજમાં રાખવી. હવે ધારો કે લખોટી હજુ ગતિ કરે છે અને મહત્તમ ઊંચાઈએ પહોંચી, તો આપણે જાણીએ છીએ કે મહત્તમ ઊંચાઈએ એના વેગનો એક જ ઘટક હોય, જે અહીંયા બે જગ્યાએ હતો એ જ v0x. મતલબ સાદી ભાષામાં કહીએ તો વેગનો y ઘટક જ બદલાય છે, પણ આમ જુઓ તો વેગના y ઘટકમાં જે ઘટાડો થયો એને બળ જોડે કોઈ જ લેવા દેવા નથી. આપણે પહેલા જ કહી દીધું કે લખોટી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં ગતિ કરી રહી છે, મતલબ ગુરુત્વાકર્ષણ તો એવરીવેર બધી જ જગ્યાએ લાગે છે. લખોટી અહીંથી ગતિ શરૂ કરીને પાછી બીજા છેડે નીચે પડે ત્યારે, કે પછી ઇવન સીધી સ્ટ્રેટ ગતિ કરીને પાછી નીચે આવે ત્યારે, સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષી બળ હાજર છે, એટલે એના પર લાગતા બળનું મૂલ્ય અચળ રહેશે. સાદી રીતે કહીએ તો જવાબો બદલાશે નહીં. થોડું ટ્રિકી એક્સપ્લેનેશન છે, મતલબ થોડું કદાચ પચવામાં ભારે પડે, જરૂર લાગે તો રિવર્સ કરીને ફરીથી જોઈ શકો છો, પણ ખાસ ધ્યાનમાં રાખજો આવા નાના નાના પ્રશ્નો વડે જ તમારું ફિઝિક્સનું અન્ડરસ્ટેન્ડિંગ સુધરે છે. અને ધીઝ આર અન્ડરસ્ટેન્ડિંગ બેઝડ ક્વેશ્ચન્સ. તમને મેં જે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે જુદા જુદા પ્રકારના ક્વેશ્ચન્સ હોઈ શકે, અમુક એવા હોય કે જેમાં અન્ડરસ્ટેન્ડિંગ ચેક થાય, તો આ એવો એક પ્રશ્ન છે. અને ઇવન હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ પણ એ જ પ્રકારનો પ્રશ્ન છે. તો હવે આપણે એક ક્વેશ્ચન પર જઈએ છીએ. સ્વાધ્યાયનો દાખલો 3. નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળવાળા દળ આપેલું છે m બરાબર 0.1 કિલોગ્રામ. દળવાળા પથ્થર પર લાગતા બળનું માન અને અગેન દિશા શોધો. પહેલો કેસ, સ્થિર ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. જો ટ્રેન સ્થિર છે અને એ સ્થિર ટ્રેનની બારીમાંથી તમે એને પડવા દો છો, તો દેખીતી વાત છે તમને જે કંઈ બળ લાગશે, અહીંયા જે કંઈ બળ મળશે એ કઈ દિશામાં હશે? પાછું ગુરુત્વાકર્ષી બળ છે, અધો દિશામાં. તો આપણે પહેલા કેસમાં લખી શકીએ F બરાબર mg, 0.1 ગુણ્યા g ની કિંમત 10. આપણને સ્વાધ્યાયની શરૂઆતમાં એવું આપેલું છે કે ગણતરીની સરળતાઓ ખાતર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો બધે, એટલે આપણે અહીંયા 0.1 ગુણ્યા 10 લઈએ તો જવાબ આવ્યો 1 ન્યૂટન. અને બળની દિશા ફરીથી એકવાર અધો દિશામાં, જે દર્શાવવા માટે હું અગેન એક ડાઉનવર્ડ ઝેરો વાપરું છું. હવે બીજી વસ્તુ આવે છે બી. અચળ ઝડપ 36 કિલોમીટર પર અવરથી ગતિ કરતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. અગેન મેં કીધું એમ શબ્દો પકડવાના છે. આપણે વાત થયેલી છે કે ફિઝિક્સમાં કોઈ પણ ક્વેશ્ચન સમજતા હો ત્યારે પહેલા ક્વેશ્ચનમાં શું કે છે પ્રોપર સમજો. જો શું કીધું છે ફરીથી વાંચું છું. અચળ ઝડપ 36 કિલોમીટર પર અવરથી ગતિ કરતી ટ્રેનની બારીમાંથી, મતલબ ટ્રેનની ગતિ આ દિશામાં ચાલુ છે, હવે તમે પથ્થરને અહીંથી પડવા દીધો, તો પડવા દીધા પછી તરતની ક્ષણે એના પર લાગતા બળનું માન અને દિશા તમારે શોધવાના છે. સમજો જ્યાં સુધી પથ્થર ટ્રેનમાં હતો ત્યાં સુધી એને ટ્રેનના પ્રવેગની અસર થતી હતી કે ટ્રેનના વેગની અસર થતી હતી. અહીંયા તો ટ્રેન અચળ ઝડપથી ગતિ કરે છે એટલે કોઈ ઇસ્યુ નથી. તો અચળ ઝડપ અને સ્થિર અવસ્થા બંને ગતિકીય રીતે સંતુલન અવસ્થાઓ ગણીએ છીએ આપણે બંનેને. એટલે આપણે તાત્કાલિક પછીની ક્ષણે જો એના પર લાગતું બળ શોધીએ તો પાછું મળશે F બરાબર mg 0.1 ગુણ્યા 10
પાછું જે આગળ શોધ્યું એ જ રીતે 1 ન્યૂટન અધો દિશામાં. હવે સી નો વારો આવે છે. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે વસ્તુ કહે છે કે F = ma અથવા F = dp/dt. ખાસ યાદ રાખવાનું છે કે F = ma એવું ઇક્વેશન તમે જ્યારે લખો છો ત્યારે પદાર્થના ગતિકીય ઇતિહાસ પર આધારિત નથી. થોડા ભારે શબ્દો લાગ્યા હોય તો થોડું સિમ્પ્લિફાય કરી નાખીએ. તમે જ્યારે બળ લાગવાનો હિસાબ શરૂ કર્યો એની પહેલાની ક્ષણે શું પરિસ્થિતિ હતી એનાથી કોઈ જ લેવા દેવા નથી. મતલબ જ્યારે ટ્રેનની અંદર એ પથ્થર રહેલો હતો, જે આપણને પથ્થર કીધું છે 0.1 કિલોગ્રામ દળવાળો, એ ટ્રેનની અંદર હતો ત્યારે ટ્રેનના પ્રવેગની અસર હતી. તો પથ્થર ટ્રેનની અંદર હોય ત્યારે F = ma. આટલું બળ એના પર ટ્રેનની ગતિની દિશામાં લાગે છે કારણ કે ટ્રેનની અંદર છે. તો તમે લખી શકો 0.1 ગુણ્યા પ્રવેગ આપ્યો છે 1, તો આ 0.1 ન્યૂટન. પણ તમને આ નથી પૂછ્યું, આ તો તમને સમજ પડે એના માટે મેં લખ્યું. તમને તો શું પૂછ્યું છે? ટ્રેનની બારીમાંથી એને પડવા દીધા પછી તરત, મતલબ કે હવે ટ્રેનની બહાર છે તો ટ્રેનની બારીમાંથી પડવા દીધાની તરત પછીની ક્ષણે જે બળ લાગે છે એને હું F' કહી દઉં = m. પાછું હવે મેં કીધું એમ એ મુક્ત થઈ ગયો પહેલાથી, ટ્રેનની ગતિથી આધારિત નથી. હવે એનો ગતિકીય ઇતિહાસ જે હોય પણ હવે એ ટ્રેનની ગતિથી સ્વતંત્ર છે કારણ કે હવે ટ્રેનમાં નથી, બારીમાંથી પડવા દીધા પછીની ક્ષણે આપણે વાત કરી રહ્યા છીએ. તો m = પાછું 0.1 અને g 10 એટલે પાછું બળ મળશે 1 ન્યૂટન. અને દિશા દેખીતી વાત છે અધો દિશામાં મળશે. આ પણ અધો દિશામાં લાગતું બળ થશે. છેલ્લું પૂછ્યું છે ડી. તો ડી માં તમને એવું કહેવામાં આવ્યું છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય ત્યારે. મતલબ કે ડી સ્થિતિમાં આવું કંઈક છે. આ ડી સ્થિતિ હું અહીંયા ડ્રો કરીને દેખાડું છું. આ ટ્રેનનું તળિયું છે. દેખીતી વાત છે ટ્રેનનું તળિયું જે દિશામાં છે એ જ દિશામાં ટ્રેનનો પ્રવેગ છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ કે ટ્રેનના તળિયાને પણ આ જ દિશામાં પ્રવેગ અનુભવાય છે. તો પછી દેખીતી વાત છે કે એના તળિયા પર રહેલા પથ્થર પર, અહીંયા હું પથ્થર વિચારું તો પથ્થરને પણ આ જ દિશામાં પ્રવેગ અનુભવાશે એ જ એટલો. તો હવે એના પર લાગતું બળ જો મારે ગણવું હોય તો લેવું પડે F = ma = પાછું 0.1 ગુણ્યા હવે પ્રવેગ આપ્યો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જવાબ મળશે 0.1 ન્યૂટન ફરીથી, પણ હવે ટ્રેનની ગતિની દિશામાં આટલું બળ એને અનુભવાશે. હવે આટલી ચર્ચા કર્યા પછી એક અતિશય અગત્યનો મુદ્દો આવે છે જેના વિશે કમનસીબે આપણી ચોપડીમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. પણ જો તમારે બળોને લગતા પ્રશ્નો વિચારવા હોય, ખાસ કરીને પ્રવેગિત ગતિને લગતા પ્રોબ્લેમ્સ વિચારવા હોય તો એ અન્ડરસ્ટેન્ડિંગ ખાસ અગત્યનું છે. જો આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ એવું કીધું કે જો કોઈ પદાર્થ પર બળ લાગે તો પ્રવેગ ઉત્પન્ન થાય, સિમ્પલ. હવે ધારો કે તમને જે પદાર્થ ઓલરેડી પ્રવેગિત ગતિ કરતો આપ્યો છે એના પર તો બળ લાગે છે એવો અર્થ થવાનો. ફરીથી ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ જે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે એના પર બળ લાગતું હોય તો તમને એવો જે કોઈ પદાર્થ આપ્યો હોય કે જે ઓલરેડી પ્રવેગિત ગતિ કરે છે
એના પર કંઈક બળ તો લાગતું જ હોય પ્રવેગના કારણે, જે આપણે અહીંયા ગણ્યું. પથ્થર ટ્રેનના તળિયા પર સ્થિર હતો ટ્રેનની સાપેક્ષે, મતલબ કે પથ્થર ટ્રેનને અડેલો છે, ટ્રેનના જ તંત્રનો એક ઘટક છે એવું કહી શકો. તો હવે પથ્થરને પણ આટલું બળ અનુભવાય છે. તો હવે સવાલ એ આવે છે કે તમારે બળોનું સંતુલન વિચારવું હોય ત્યારે શું? ધારો કે તમારે એવું માની લેવું છે કે પદાર્થ સ્થિર છે અથવા પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે, તો શું? તો આપણે એના માટે એક વસ્તુ વિચારી, નિર્દેશ ફ્રેમ. જ્યારે આપણે નિર્દેશ ફ્રેમની વાત કરીએ, નિર્દેશ ફ્રેમની બેઝિક વ્યાખ્યા એવી છે, ફ્રેમ ઓફ રેફરન્સ અથવા રેફરન્સ ફ્રેમ શોર્ટમાં. એની વ્યાખ્યા એવી છે નિર્દેશ ફ્રેમની કે અવલોકનકાર જે સ્થાનેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહે છે. અહીંયા તમે એને થોડી મોડિફાઈ કરી શકો. નિર્દેશ ફ્રેમ કોને કહે છે કે તમે જે પદાર્થ વિશે વાત કરી રહ્યા છો એ જે પરિસ્થિતિમાં ગતિ કરી રહ્યો છે એ પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવાય. તો ધારો કે તમે આ પાર્ટ વિચાર્યો કે ટ્રેન પર પથ્થર રહેલો છે ટ્રેનના તળિયા પર. તો હવે ટ્રેનની નિર્દેશ ફ્રેમમાં છે અને નિર્દેશ ફ્રેમ પોતે એટલે કે ટ્રેન પોતે પ્રવેગિત ગતિ કરી રહી છે. તો હવે તમારે એ પદાર્થને સ્થિર ધારી લેવો હોય તો શું? તો સ્થિર ધારી લેવા માટે તમારે વિરુદ્ધ દિશાનું એટલું જ બળ એના પર વિચારવું પડે. તો બે બળો એકબીજાને કેન્સલ કરી દે. બીજી રીતે કહીએ તો જે પ્રવેગ હતો એની વિરુદ્ધ દિશામાં એટલો જ પ્રવેગ તમારે વિચારી લેવો પડે, તો આ બે પ્રવેગ એકબીજાને કેન્સલ કરી દે અને ફાઇનલી તમે એ પદાર્થને સ્થિર ધારીને એના અભ્યાસ કરી શકો એનો બધો. તો તમે ઓલરેડી જે બળ હાજર હતું, જે પ્રવેગ હાજર હતો, એને તટસ્થ કરવા માટે જે બળ કે જે પ્રવેગ લગાડ્યું એને આપણે નામ આપ્યું છે આભાસી બળ અને આભાસી પ્રવેગ. યાદ રાખવાનું, સ્યુડો ફોર્સ અને સ્યુડો એક્સેલરેશન સંજ્ઞા એના માટે પી વપરાય છે. એકચ્યુઅલી સ્યુડોના સ્પેલિંગમાં પી સાયલેન્ટ છે. સ્યુડો, આ સ્યુડોને પી સાયલેન્ટ રાખીને વાંચવામાં આવે છે. એટલે જ્યાં એવું આવે કે એફપી મતલબ કે આભાસી બળ છે, સ્યુડો ફોર્સ, અને એપી એવું લખેલું આવે, ત્યાં એવું સમજવાનું કે આભાસી પ્રવેગ છે, સ્યુડો એક્સેલરેશન. તો આ એક અતિશય અગત્યનો મુદ્દો છે. આપણે નિર્દેશ ફ્રેમના આ જ આધારે બે પ્રકારો પાડ્યા. એક એવી નિર્દેશ ફ્રેમ કે જે ઝડપીય છે, જેમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય છે, અને બીજી એવી કે જેમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન નથી થતું, આપણે એવું માની લઈએ છીએ. તો જેમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય છે એને આપણે નામ આપ્યું ઝડપીય નિર્દેશ ફ્રેમ. પણ તમે આભાસી બળ વિરુદ્ધ દિશામાં વિચારી લીધું અથવા આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં વિચારી લીધું, એ તો આભાસી છે, રિયલ નથી, ખાલી સરળતા ખાતર તમે એવું ધાર્યું. તો પછી દેખીતી વાત છે, હવે આના પર આ દિશામાં પ્રવેગ લાગતો હોવા છતાં આ પદાર્થ ગતિ નથી કરતો. તો એવી ફ્રેમમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન ના થયું, બીજા નિયમનું પાલન ના થયું, અને આપણે એને નામ આપ્યું અઝડપીય નિર્દેશ ફ્રેમ. બરાબર? આ બે પ્રકારો ખાસ યાદ રાખવા. આપણે હવે એક એવો દાખલો લેવા જઈ રહ્યા છીએ જેમાં તમારે આ જ કન્સેપ્ટનો યુઝ કરવાનો છે. મેં હમણાં કીધું એમ અત્યારે પણ, અત્યાર સુધીમાં પણ અને હવે પછી પણ યાદ રાખજો કે આપણી ટેક્સ્ટબુકમાં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી આપેલી નથી, પણ એના રિલેટેડ દાખલા તમને પૂછેલા છે. આપણે ચેપ્ટર 2 અને 3માં પણ એવા પ્રકારના અમુક દાખલાઓ જોયેલા કે જેની માહિતી નથી પણ એના દાખલા પૂછેલા છે. ચેપ્ટર 4ના સ્વાધ્યાયમાં આપણે એક દાખલો હાલ પૂરતો છોડી દેવો પડ્યો, કારણ કે એનો અભ્યાસ તમારે ચેપ્ટર 6માં આવશે. તો આ બધી માહિતી જ્યાં શક્ય હોય ત્યાં હું વચ્ચે ઇન્ક્લુડ કરતો જાઉં છું, પણ ચેપ્ટર 6 વચ્ચે નાખીને કોઈ ફાયદો નહોતો ચેપ્ટર 4માં, એટલે આપણે એક દાખલો ત્યાં છોડી દીધેલો. તો હવે ખાસ મગજમાં રાખજો, આ કન્ટેન્ટ હવે જે આપણે જે દાખલો જોવા જઈ રહ્યા છીએ એને ગણવા માટે જે જરૂરી નોલેજ છે એના રિગાર્ડિંગ કોઈ જ માહિતી તમારી બુકમાં આપી નથી. તો હવેનો દાખલો થોડો વધારે ફોકસ થઈને જોવાનો છે. તો હવે આવે છે તમારો સ્વાધ્યાયનો દાખલો 13. મેં કીધું એમ હમણાં જે આપણે કન્સેપ્ટ શીખ્યા એ જ કન્સેપ્ટ આપણે અહીંયા એપ્લાય કરવાનો છે. બેઝિકલી 70 કિલોગ્રામ દળનો એક માણસ છે, એ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. આપણે સંજ્ઞાઓ લખી લઈએ. m બરાબર
70 કિલોગ્રામ માણસનું દળ છે. આ સંજ્ઞા એમ, મૂલ્ય 70 કિલોગ્રામ. નીચેના કિસ્સાઓમાં વજન કાંટાનું અવલોકન શોધો. વજન કાંટો બેઝિકલી વજન માપે છે, મતલબ કે તમારે દરેક કિસ્સામાં વજન બળ શોધવાનું છે. તો હું અહીંયા દરેક કિસ્સામાં વજન બળ શોધવાનું છે એવું લખી લઉં છું, ધ્યાનમાં રહે એના માટે. હવે તમને જે 4 કિસ્સાઓ આપ્યા છે એ સમજતા પહેલા હમણાં મેં જે આભાસી પ્રવેગ ને આભાસી બળની વાત કરી એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. આ પ્રકારનો કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જે દિશામાં ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં પહેલા તો આભાસી પ્રવેગ આપવો પડશે. સમજીએ. ધારો કે લિફ્ટ ઉપર તરફ પ્રવેગિત ગતિ કરે છે, મતલબ પરિસ્થિતિ આવી કંઈક હશે. ઉપરની દિશામાં એ જેટલો પ્રવેગ માની લઈએ. હાલ પૂરતી આપણે આ કિસ્સાઓની ચર્ચા નથી કરતા, આપણે એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગની વાત ચાલી રહી છે અત્યારે, જેના પરથી આ દરેક કિસ્સાઓ સોલ્વ કરીશું. તો ઉપર તરફ તમે એ જેટલો પ્રવેગ વિચાર્યો, આ વાસ્તવિક પ્રવેગ છે. હવે તમારે એટલો જ પ્રવેગ અધો દિશામાં આપી દેવો પડે જે આભાસી પ્રવેગ છે. એટલે આ અધો દિશામાં એ જેટલો જ પ્રવેગ પણ આભાસી. અને આ સિવાય અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g તો લાગે જ છે. તો હવે ફાઇનલ વજન બળનું સૂત્ર થશે W બરાબર m ઇન્ટુ g પ્લસ a. જ્યારે ઉર્ધ્વ દિશામાં એ જેટલા વાસ્તવિક પ્રવેગથી ગતિ થતી હોય ત્યારની પરિસ્થિતિ આપણે જોઈ. હવે ધારો કે અધો દિશામાં એ જેટલા વાસ્તવિક પ્રવેગથી ગતિ થાય છે, આ એ છે, વાસ્તવિક પ્રવેગ છે. તો અગેન તમારે એટલો જ આભાસી પ્રવેગ એને ઉર્ધ્વ દિશામાં આપવો પડશે. તો આ તમે જે વિચાર્યો એ પ્રવેગ છે આભાસી પ્રવેગ એ. અગેન અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ તો હતો જ g. તો હવે આ કિસ્સામાં w નું સમીકરણ વજન બળ mg હતું, પણ હવે અહીંયા તો શું હતું કે g અને તમે આપેલો આભાસી પ્રવેગ બંને એક જ દિશામાં હતા એટલે એનો સરવાળો થયો. અહીંયા આભાસી પ્રવેગ અને g પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો તમારે લખવું પડે m અને g માઇનસ a. હવે આ બંને કિસ્સાઓ શોર્ટમાં યાદ રાખવા હોય, દર વખતે ઓબ્વિયસલી કે આવું લાંબુ લોજિક વિચારવા ના બેસાય, તો એના માટેની એક શોર્ટ મેથડ એવી છે કે તમે એવું વિચારી લો કે કઈ દિશામાં પ્રવેગ છે. જો ધનવાય દિશામાં વાસ્તવિક પ્રવેગ હોય, મતલબ કે તમારે mg માં g ના બદલે g માં કંઈક એડ કરવું પડશે કારણ કે એ ધન છે. સિમ્પલ લોજિક. જો અધો દિશામાં વાસ્તવિક પ્રવેગ હોય એ, તો પાછું હવે આ બધું વિચારવાની જરૂર નથી. અધો દિશા એટલે ઋણ y, મતલબ બાદ કરવાનું g માંથી. w = m * g - a. તો આ બેઝિક બે વસ્તુઓ જે અહીંયા મેં લખી છે એ યાદ રહેવી ખાસ જરૂરી છે. મેં જે કીધું હમણાં છેલ્લે યાદ રાખવા માટે એક ટ્રીક તમને સમજાવી, એ બરાબર યાદ રાખવાની છે. જરૂર લાગે ફરીથી એકવાર જોઈ લેજો. ઓકે, હવે પહેલો કિસ્સો વિચારીએ. દરેક કિસ્સામાં લાગતું બળ આપણને જે પૂછ્યું છે હવે આપણે સોલ્વ કરીએ. લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડ નિયમિત ઝડપથી ગતિ કરે છે. મતલબ કે લિફ્ટ સંતુલિત સ્થિતિમાં છે. અચળ ઝડપ અને સ્થિર અવસ્થા બંને ગતિ કે રીતે સેમ ગણાય. તો ધારો કે સ્થિર હોત તો તમે વજન બળ શું શોધત? W બરાબર mg. હું આને W1 કહી દઉં. તો તમે આ સૂત્ર વાપરત. બસ, તો નિયમિત ઝડપથી જાય છે ત્યારે પણ એ જ સૂત્ર વાપરવાનું. તો m ની કિંમત 70 અને g ની કિંમત 10. તો તમારો જવાબ આવ્યો 700 ન્યૂટન. બીજી વસ્તુ, લિફ્ટ નીચે તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નિયમિત પ્રવેગથી ગતિ કરે છે ત્યારે નીચે તરફ ઋણવાય ગણાય. હવે એ કિસ્સામાં વજન બળને હું W2 કહી દઉં. એમ તો રહેશે જ, દેખીતી વાત છે, પણ અધો દિશામાં ઋણવાય છે એટલે એ બાદ થયું. જો મેં તમને અહીંયા સમજાય એ જ વસ્તુ પાછી આવી ગઈ. અધો દિશામાં વાસ્તવિક પ્રવેગ છે, અહીંયા આપ્યું છે નીચે તરફ.
તો તમારે નીચે તરફ ઋણવાય હોવાથી g માંથી a બાદ કરવો પડ્યો. તો પાછી m ની કિંમત 70, g બરાબર 10 માઇનસ a બરાબર 5 અહીંયા આપ્યું છે. તો 70 ગુણ્યા 5 એટલે W2 બરાબર મળશે 7 × 35 350 ન્યૂટન. ત્રીજી વસ્તુ C, લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. તો હવે W3 = m, g તો હતું જ પણ હવે g માં શું કરવું પડશે? ઉર્ધ્વ દિશા છે એટલે ધનવાય દિશા, તો એ એડ થશે. પાછું જોઈ શકો છો આપણે ઉપર કરીએ જ વસ્તુ થઈ. વાસ્તવિક પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે, જે સૂત્ર અહીંયા હતું એ આવી ગયું. પાછું m ની કિંમત 70, g બરાબર 10, a બરાબર 5. તો 10 ને 5 15 + 105, તો W3 બરાબર 1050 ન્યૂટન આપણો જવાબ છે. પછી છે D, લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જવાથી તે ગુરુત્વાકર્ષણની અસર નીચે સપાટાભેર મુક્ત પતન કરે. ત્યારે સપાટાભેર મીન્સ સડસડાટ નીચે આવે છે. સપાટાભેર ના લખો તોય ચાલે, ટેક્સ્ટબુકમાં આપ્યું એટલે મેં લખ્યું. લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય છે. માની લો કે એનો કેબલ તૂટી ગયો. આપણે જાણીએ છીએ લિફ્ટમાં કેબલ હોય. કેબલ તૂટી ગયો કે XYZ કોઈ બી પ્રોબ્લેમ થવાથી એ લિફ્ટ નીચે તરફ ગતિ કરે છે ગુરુત્વાકર્ષણની અસર નીચે. તો હવે ફાઇનલી તો આ જ કિસ્સો આવ્યો, અધો દિશામાં વાસ્તવિક પ્રવેગ. પણ હવે વાસ્તવિક પ્રવેગનું મૂલ્ય પણ g જેટલું જ છે. તો આપણી સિસ્ટમ મુજબ W4 બરાબર m ગુણ્યા g ના બદલે હવે g માઇનસ g લેવું પડશે. કારણ કે અધો દિશામાં મુક્ત પતન કરે ત્યારે પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ જેટલું લાગુ પડે. તો હવે ગુરુત્વ પ્રવેગ જેટલો જ પ્રવેગ ઋણવાય દિશામાં છે એટલે માઇનસ કર્યો g માંથી. આ g તો ઓલરેડી સૂત્રમાં હતો જ, સમજો. અહીંયા જે g છે પહેલો g એ આ સૂત્રમાં હતો એ g છે. જ્યારે આ બીજો g છે એ આપણે વિચારેલા આભાસી પ્રવેગના કારણે આપણે નાખવો પડ્યો અંદર, અને એનું મૂલ્ય મતલબ સ્મોલ a નું મૂલ્ય અહીંયા g છે. તો હવે નેટ વજન બળ 0 નોંધાશે. બહુ સરસ બાબત. એક આને કહેવાય છે વજન વિહીનતાની અવસ્થા. કોઈ પણ પદાર્થ જ્યારે મુક્ત પતન કરે ત્યારે એને વજન વિહીનતા અનુભવાય. ભલે એના પર ગુરુત્વાકર્ષી બળ લાગે છે પણ એ પદાર્થને વજન વિહીનતા અનુભવાય. મતલબ લિફ્ટમાં સપોઝ કોઈ વ્યક્તિ છે તો એ વ્યક્તિને વજન વિહીનતા અથવા વજન રહિતતા, વેઇટલેસનેસ અનુભવાશે. તમે ગુરુત્વાકર્ષણ વાળા ચેપ્ટરમાં પણ આના વિશે ફરીથી જોશો એકવાર, તમારું ચેપ્ટર 8 છે એમાં. તો વજન વિહીનતા એ એક બહુ જોરદાર બાબત છે. આપણે એવા ચિત્રો જોયા જ છે કે જેમાં, એવા વિડીયોઝ જોયા જ છે કે જેમાં અવકાશયાનની અંદર અવકાશ યાત્રીઓ હોય ત્યારે એ લોકો આમ હવામાં તરતા હોય એ રીતે રહેતા હોય છે. તો ખરેખર અવકાશમાં ગુરુત્વાકર્ષી બળની ઇફેક્ટ નથી અનુભવાતી. એટલે બીજી વાત એ છે, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે જો કોઈ લિફ્ટ નીચે તરફ પતન કરતી હોય, લિફ્ટના બટનમાં નંબર્સ દેખાડવાના ચાલુ છે, અને કોઈ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ લિફ્ટ જેવી પછડાશે જમીન પર કે એ સાથે કૂદકો મારી લેશે અને બચી જશે. શું આવું થઈ શકે? બિલકુલ નહીં. કારણ લિફ્ટ અધો દિશામાં g જેટલો પ્રવેગ અનુભવી રહી છે. મતલબ કે દર સેકન્ડે 9.8 મીટર પર સેકન્ડ જેટલો એનો વેગ વધતો જાય છે. તમારે 9.8 મીટર પર સેકન્ડ જેટલું જ એટલો જ પ્રવેગ ઉત્પન્ન થવા માટે, મતલબ દર સેકન્ડે 9.8 મીટર પર સેકન્ડ વેગ વધારી શકે એટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકે એવું બળ તમારે લગાડવું પડે ઉર્ધ્વ દિશામાં, જે કોઈ પણ માણસ લગાડી ના શકે. કારણ કે પોતે લિફ્ટની અંદર રહેલો છે તો પહેલા તો એણે આટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે, જે ખૂબ મોટું ગણાય. તો એ થવું શક્ય નથી. એટલે લિફ્ટની અંદર જે વ્યક્તિ હોય, બરાબર છે, પહેલા ફ્લોર પરથી કે બીજા ફ્લોર પરથી પડી હોય તો ઇટ્સ ઓકે, ખાલી થોડુંક વાગે, બાકી મરી ના જાય માણસ એમ. પણ 40-50માં માળેથી લિફ્ટ નીચે આવતી હોય કે 15-20માં માળેથી નીચે આવતી હોય તો પૂરા ચાન્સીસ છે કે એ વ્યક્તિ ન બચે. તો આજે આપણે એવા ક્વેશ્ચન્સ જોયા અમુક કે જેમાં ન્યૂટનના ગતિના નિયમોનું થોડું અન્ડરસ્ટેન્ડિંગ સુધરે છે. વધુ આગળ આપણે બીજા દાખલાઓ વિશે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું.